શિવા નલની યાદવ કરીને જે આરોપી છે એને પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એણે મર્ડર અને એટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે. એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એણે થોડા સમય અગાઉ વડોદરામાં આ જ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાહિત પ્રવૃત્તિ એણે આચરેલ છે. એ સંદર્ભમાં જ વડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે. એને જ્યારે અટક કરી અને જ્યારે હ્યુમન સોર્સિસથી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ અમારું ચાલુ હતું એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે. ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એણે પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એણે અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની પણ ગન ખોચવી અને ઝપાઝપી કરી અને એને ભાગી જવું હતું. એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળતો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે. અત્યારે અમે એને એરેસ્ટ કર્યો છે અને ગુસ્સી ટોકની પણ મંજૂરી આવી ગયેલ હોવાથી ગુસ્સી ટોકમાં પણ અમે એને અટક કરેલ છે.